એ ધર્મ ધુરંદર ગુણ નિધિ જ્ઞાની હૃદય ભગતિ મતિ સારંગ પાણી. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ધર્મ ધુરંદર દશરથ મહારાજ આવડું એક ચક્રીય સમ્રાટ રાજા છે. મનમાં વિચાર કરે મારે ત્યાં કાંઈ સંતાન નથી. અને એ જ વખતે વિચાર આવ્યો કે ચાલો અને વશિષ્ઠ મહારાજ પાસે આવ્યા છે. અને વશિષ્ઠ મહારાજને કીધું છે આહા હે ગુરુદેવ મારી ઉપર કૃપા કરો, મારે ત્યાં કાંઈ સંતાન નથી. વશિષ્ઠ મહારાજે કીધું કે હું તમારી જ રાહ જોતો હતો હે રાજન કે તમે ક્યારે મારી પાસે આવો. ધરવું ધીર હોઈ સુત તારી વેદ વિદિત ભગત ભય હારી. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. પુત્ર કામેષ્ટિ સુમય કરાવા. સુંદર મજાનો શૃંગી ઋષિને બોલાવ્યા, પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો, શ્રદ્ધા સહિત સુંદર મજાની આહુતિઓ આપી. અને આહુતિઓ આપતા જાય એકદમ શ્રદ્ધા સાથે ઓમ સ્વાહા ઓમ સ્વાહા એટલો પ્રેમથી સુંદર મજાનો યજ્ઞ થઈ રહ્યો છે. અને જ્યાં યજ્ઞ પૂર્ણ થયો બોલીએ યજ્ઞ નારાયણ ભગવાન કી જય. ચરુનો કટોરો લઈ અને સાક્ષાત યજ્ઞ નારાયણ પ્રગટ થયા. અને એ ચરુનો કટોરો કોને આપ્યો? વશિષ્ઠ મહારાજને આપ્યો. વશિષ્ઠ મહારાજે દશરથજીને આપ્યો. દશરથજીએ કૌશલ્યાજીને આપ્યો. કૌશલ્યાજી એમાંથી બે ભાગ કર્યા. એક ભાગ કૈકેયીને આપ્યો, એક ભાગ પોતે રાખ્યો. અને કૈકેયી અને કૌશલ્યાએ બંનેએ પોતામાંથી અડધો અડધો ભાગ કાઢી અને સુમિત્રાજીને આપ્યો. એટલે સુમિત્રાજીને બે સંતાન થશે. કૈકેયી અને કૌશલ્યાને એક એક થશે. એક નાનકડા પડિયાની અંદર આટલો ખીરનો ભાગ રહી ગયો. એક સમડી ઉડતી ઉડતી આવી અને એ આકાશમાં ઉડતી ઉડતી ગઈ અને થોડે દૂર ગઈ ઋષિમુખ પર્વત પાસે. મધ્યાહનનો સમય હતો અને માતા અંજની સૂર્યનારાયણની ઉપાસના કરે છે. એના હાથની અંદર આ પડ્યો આવ્યો, એ પ્રસાદ ગ્રહણ કર્યો. સુંદર મજાનો સમય આવી ગયો. ચૈત્ર મહિનો આવ્યો, પૂર્ણિમા તિથિ આવી, મંગળવાર આવ્યો. બોલીએ હનુમાનજી મહારાજ કી જય, ગણેશજી મહારાજ કી જય. સુંદર મજાનો સમય આવી ગયો. પેલા ભગવાનના ભક્તો આવે અને પછી ભગવાન આવે. સુંદર મજાનો સમય આવવા માંડ્યો. દિવ્ય સમય આવી ગયો છે. મોર પપિયાઓ કેકાર કરવા માંડ્યા છે. સુંદર મજાની ભૂમિમાંથી સુંદર મજાની મંદ મંદ સુગંધ નીકળવા માંડી છે. એક એક મહિના જવા માંડ્યા છે. સુંદર મજાનો ચૈત્ર મહિનો આવ્યો અને એ ચૈત્ર મહિનાની અંદર પણ સુંદર મજાનો શુક્લ પક્ષ અને એક એક તિથિ જવા માંડી. અને એમાં પૂર્ણાંક 9 એટલે પૂર્ણ છે. 9મી તિથિ આવી ગઈ. એ 9મી તિથિ મધુમાસ પુનીતા શુક્લ પક્ષ અભિજીત હરિ પ્રીતા. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. મધ્ય દિવસયતિ શીતલ પાવન કાલ લોક વિશ્રામા. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. સુંદર મજાનો સમય આવી ગયો. અને એમાં ચૈત્ર મહિનો મધુમાસ, મધુ એટલે ચૈત્ર, હજી વસંતનો સમાન છે. એવી ઋતુ છે. નહીં શીતોષ્ણ, નહીં ગરમી, નહીં ઠંડી. અને એમાં 9મી તિથિ છે, પૂર્ણાંક છે, પૂર્ણ છે. 9 એ પૂર્ણ છે. એટલે 9મી તિથિના અને પાછા મધ્યાહનમાં ભગવાન ક્યારે પ્રગટ થવાના છે? મધ્યાહનમાં પ્રગટ થવાના છે. બહુ સુંદર મજાનું વાતાવરણ. યાજ્ઞવલ્ક્ય મહારાજ ભારદ્વાજજીને કહે છે
કે એક રામ તો મેં જોયા, એક રામ જે સાકેતના અધિપતિ છે, પણ આ દશરથની ઘેરે પ્રગટ થાય એ રામ કોણ? તમે મને આની તો ઓળખ આપો. એક તો પરમાત્મા છે જે મર્યાદા પુરુષોત્તમ છે, એને હું ઓળખું છું, જે સાકેતના અધિપતિ છે, પણ આ રામ કોણ? અને ત્યારે ભરદ્વાજજી કહે છે, એ મુનિ ધીર જોગી સિદ્ધિ સતત વિમલ મન જે ધ્યાવઈ કહે કે નિગમ પુરાણ યાગમ જાસુ કીર્તિ ગાવઈ સોહુ રામ વ્યાપક બ્રહ્મ ભુવન નિકાય પતિ માયા ધની અવતાર હું अपने भगत हित निज संत वितर बुकुल मणि अवतार હું अपने भगत हित निज संत वितर बुकुल मध्य दिवस यति सीतन पावन काल लोक विश्रामा શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ સુંદર મજાનો સમય આવી ગયો, બરોબર મધ્યાહનનો સમય આવી ગયો. સુર સમૂહ વિનતી કરી પહોંચે નિજ ધામ. એ જગ નિવાસ પ્રભુ પ્રગટે અખિલ લોક વિશ્રામ, અખિલ લોક વિશ્રામ. માં કૌશલ્યાના મહેલની અંદર બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. કેવા પ્રગટ થયા? ચાર ભુજા વાળા. કેવા પ્રગટ થયા છે? ચાર ભુજા લઈને. ઓ રામ નહીં, चार भुजा लेने भगवान नारायण प्रकट गया. अरे भैया आपने कहा था ना हम आपके बेटे बनने आए हैं, हम तो आपके बेटे हैं, હું તમારો દીકરો થવા માટે આવ્યો. તો માં કૌશલ્યાએ કીધું નહીં 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 નહીં, ऐसे નહીં. તમે મારા દીકરા થવા માટે આવ્યા હોય તો અવા કહેવાઓ. આ તો તમે જગતના પિતા બનીને આવ્યા વાલા, આ તો જગતના નાથ બનીને આવ્યા છો, અવા નહીં. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યાહિતકારી. એ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 રાજા રામ 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 પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યાહિતકારી. સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 એ લોચન અભિરામા તનુગન શ્યામા શોભા સિંધુધરા. હે રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ રામ રામ. હે કૃપાનાથ, તમે આમાં તો જગતના નાથ છો, જગત ઉપર કૃપા કરવા માટે આવ્યા છો. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા. તમે જગતના નાથ બનીને આવ્યા છો, અવા નહીં. જો તમે મને વચન આપ્યું કે તમે મારો દીકરો બનવા આવ્યા છો, બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા પ્રણત પાલ ભગવંતા. સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ રામ. અવા નહીં. આમાં તો તમે બ્રહ્માંડ નિકાયા મતલબ બ્રહ્માંડનું રક્ષણ કરવા વાળા એવા લાગો છો. અવા નહીં. જો તમે દીકરો બનવા આવ્યા હો ને તો નાનકડા બનો, મારી ગોદીમાં ખેલો ને એટલા બની જાઓ. છોટા સા નાનકડું રૂપ લઈ લો. કીજે શિશુ લીલા અતિ પ્રિય શીલા. હે ભગવાન, તમે એકદમ નાનકડા બાળક બની જાઓ, મારી ગોદીમાં ખેલો ને એટલા બની જાઓ, તો તમે મારા દીકરા કહેવાઓ. તો ભગવાને કીધું કાંઈ વાંધો નહીં, જૈસા આપ કહો, જૈસે આપ આજ્ઞા કરો. અને ભગવાન એકદમ નાનકડા બાળક બની ગયા, નવજાત શિશુ હોય એવા. અને હવે માં કૌશલ્યાને પૂછ્યું, અબ ઠીક હે, અબ સહી હે? તો કે સહી તો હે, પર અબ ભી હજી થોડીક તકલીફ છે. આ તમે નાનકડા બાળક તો બની ગયા, પણ તમે વાતો કરો, તમે તો મારી સાથે વાતો કરો, બોલો છો. નાનકડું બાળક બોલે નહીં, એને એની માં બોલતા શીખવાડે.
આ સંસારનો નિયમ છે વાલા. તમે જ મનુષ્ય સૃષ્ટિ છો અને અત્યારે તમે મનુષ્ય લીલા કરવા માટે આવ્યા. તો ભગવાને કીધું હું શું કામ રોંગ, તમે શું કામ આવ્યા છો? તમારા ભક્તો દુખી છે વાલા. એ રામ મારા અંતરના આરામ. રામ તો પ્રાણી માત્રને આરામ દેવા માટે આવ્યા છે. પ્રાણી માત્રના અંતરનો આરામ એ રામ છે વાલા. માં કૌશલ્યા કહે છે કે પ્રભુ તમે જગતના તાપને હરવા માટે આવ્યા છો. અને વાલા વાત એ છે કે મનુષ્ય જન્મની અંદર જો તમે માનવ લીલા કરવા માટે આવ્યા હો ને તો બાળકનો જન્મ થાય એટલે એ રડે, એ રુદન કરે તો તમે રડો. ત્યારે બધાને ખબર પડે કે તમે આવ્યા છો અને એટલા માટે રડો. અને એ જ સમયે ભગવાને જ્યાં માની આજ્ઞા સાંભળી, સુની બચન સુજાના રોદન ઠાના કોઈ બાલક સુરગુ. રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ રામ રામ. બચન સુજાના રોદન ઠાના કોઈ બાલક સુરગુ. સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ રામ. હે રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ રામ રામ. સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ રામ. હે રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ રામ. સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ રામ. ભગવાનનો સુંદર મજાનો રડવાનો અવાજ આવ્યો અને જ્યાં ભગવાનનો રડવાનો અવાજ આવ્યો દાસીઓએ મેલ ખોલ્યો અને માં કૌશલ્યાના સુંદર મજાના અંકની અંદર એક સુંદર નાનકડું બાળક જોયું અને બાળકને જોતાની સાથે જ એ દાસી દોડી અને દશરથ મહારાજને બધાય આપી. મહારાજ બધાય હો, બોલીએ રામચંદ્ર ભગવાન કી જય, ભરત ભૈયા કી જય, લક્ષ્મણ ભૈયા કી જય, शत्रुघ्न भैया की जय, चारों भैया की जय, अयोध्यापुरी की जय, सरजू मैया की जय. अवध में आनंद भयो, जय रघुवर लाल की, 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 कौशल्या को लालो भयो, जय रघुवर लाल की, कौशल्या को लालो भयो, जय रघुवर लाल की, अवध में आनंद 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 भयो, जय रघुवर लाल की, कौशल्या को लालो भयो, जय रघुवर लाल की, ब्राह्मण को दान दियो, हाथी घोड़ा माल की, अवध में आनंद भयो, जय रघुवर लाल की, अवध में आनंद भयो, जय रघुवर लाल की, अवध में आनंद भयो, जय रघुवर लाल की, कौशल्या को लालो भयो, जय रघुवर लाल की, कौशल्या को लालो भयो, जय राधा राम की, हाथी दीने घोड़ा दीने और दिए पाल की, हाथी दीने घोड़ा दीने और दिए पाल की, अवध में आनंद भयो, जय रघुवर लाल की, अवध में आनंद भयो, जय रघुवर लाल की, अवध में आनंद भयो, जय रघुवर लाल की, श्री रामचंद्र भगवान की जय. કરે વાલો મર્યાદાથી અંગીકાર. જ્યાં સુધી રામજીની મર્યાદા ના આવે ને ત્યાં સુધી પુષ્ટિ પુરુષોત્તમ પરમાત્મા પધારે નહીં. પેલા પ્રભુની મર્યાદા આવે અને મર્યાદા સિદ્ધ થાય તો જ પુષ્ટિમાં પ્રવેશ મળે, નહીતર પુષ્ટિમાં પ્રવેશ મળે નહીં. આ સીધો સિદ્ધાંત છે. એટલે પેલા રામજી આવે અને પછી પ્રભુ નંદનંદન આવે. આ તો ટેલર હતું વાલા, પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત. હા, હવે ચા પીવાની ઈચ્છા છે? પીવો છે ને? ના તો પાડતા જ નથી. ના ના કાંઈ વાંધો નહીં, ચા પી લ્યો બરોબર, પછી આવો ફટાફટ. મને ખબર છે આજે મોડું કરાય નહીં, ચા પીને ફટાફટ આવો એટલે હમણાં થોડીક વારમાં એક અધ્યાયમાં રામાયણ છે, ભાગવતજીમાં 1.5 અધ્યાયમાં ખાલી રામાયણ છે બરોબર.
એટલે રામચરિત માનસને થોડું જોઈએ અને પછી સીધો 10મ સ્કંદની અંદર 9મો સ્કંદ પૂરો થાય અને સીધો 10મ સ્કંદમાં પ્રવેશ કરીએ અને ભગવાન નંદનંદનને નંદ મહોત્સવનો આનંદ પણ આપણે બધાય લઈએ. બહુ થોડી જ વારની અંદર ચાયપાન કરી લ્યો અને પછી પુનઃ પાછી કથાનો પ્રારંભ કરીએ. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવભયદારુણમ. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવભયદારુણમ. નવકંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ. નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ. શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ. કંદર્પ અગણિત અમિત છવિ નવનીલ નીરજ સુંદરમ. કંદર્પ અગણિત અમિત છવિ નવનીલ નીરજ સુંદરમ. વટપીતમાનહુ દલિત રુચિ સુચિ નામ જનક સુતાવરમ. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવભયદારુણમ. શ્રી રામ શ્રી રામ. ભજો દીનબંધુ દિનેશ દાનવ દૈત્યવંશ નિકંદનમ. ભજો દીનબંધુ દિનેશ દાનવ દૈત્યવંશ નિકંદનમ. રઘુનંદ આનંદ કંદ કૌશલ ચંદ્ર દશરથ નંદનમ. શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ. मेरे घर आए आए मेरे घर आए. छुम छुम बाजे ओ बाजे बाजे. हर छुम छुम बाजे घुघरिया सब दिखलाए कान्हा. मेरे घर आए आए मेरे घर आए. मेरे घर आए कान्हा मेरे घर आए. रन अंधेरी चंद्र स्वरूपी आ गए माता यशोदा और सखियन को भागे भागे. रन अंधेरी चंद्र स्वरूपी
ભાવથી બધા શ્રાવણ વદ આઠમ કિરણ સુહામણી સુહામણી આનંદ મંગલ ગાવે સબ ગજ ગામિની ગામિની શ્રાવણ વદ આઠમ કિરણ સુહામણી સુહામણી આનંદ મંગલ ગાવે સબ ગજ ગામિની ગામિની झरमर वसे मेहुलिया हो झरमर वरसे मेहुलिया भक्त जन गुण ना गावे रंग उड़ाते आए मेरे घर आए झुम झुम बाजे ओ बाजे ओ बाजे 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 झुम झुम बाजे घूघरिया सब दिखलावे कान्हा मेरे घर आए आए मेरे घर आए मेरे घर आए कान्हा मेरे घर आए मेरे घर आए कान्हा मेरे घर आए मेरे घर आए कान्हा मेरे घर आए प्रभुर नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थो हम कृतार्थो हम संशय राधे राधे कृष्ण राधे 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 कृष्ण राधे 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 कृष्ण राधे 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 कृष्ण राधे रामोऽपि रसरूपत्वात् अस्मत्प्रभु समो मत શ્રી ગુસાઈજી પ્રભુચરણ આજ્ઞા કરે છે ટિપ્પણીજીમાં રામોપી રસરૂપત્વાત અસ્મત પ્રભુ સમો મતઃ રામજી મારા એટલા જ રસરૂપ છે કે જેટલા મારા નવનીત પ્રિયાજી રસરૂપ છે રામોપી રસઃ રામજી એટલા જ રસરૂપ હોવા જોઈએ પણ ફરક એટલો છે કે આ મર્યાદા પુરુષોત્તમ છે અને એ પુષ્ટિ પુરુષોત્તમ છે હો? પુરુષોત્તમત્વ બંનેનું છે પણ એક મર્યાદાને આધીન છે અને એક પુષ્ટિ પુરુષોત્તમ છે અને એટલા માટે રામજી છે એ કેવા છે એ પ્રાતઃકાલના સૂર્ય છે અને ભગવાન કૃષ્ણ એ મધ્યાહનના સૂર્ય છે પ્રાતઃકાલના સૂર્યનો મતલબ થાય આચરણીય છે તમે જુઓ રામજીની દરેક લીલા અને રામજીનું જીવન એ આપણે આચરણ કરી શકીએ એને આપણે આપણા આચરણમાં મૂકી શકીએ વાલા પણ
આ તો મધ્યાહનના સૂર્ય છે. પ્રભુ કેવા છે નંદનંદન, એ મધ્યાહનનો સૂર્ય છે, એ આચરણયુક્ત નથી. ભગવાન જે કહે એ ચોક્કસ થાય, પણ ભગવાન જે કરે એ ન થઈ શકે. આપણી કીધે ભગવાન 7 દિવસ સુધી ગિરિરાજજીને ધારણ કરી શકે, ભગવાન અગ્નિનું પાન કરી શકે, એ 6 દિવસની અંદર પૂતનાનો વધ કરી શકે. અને એટલા માટે એની જે લીલાઓ છે એ કલ્પનાની બહાર છે, અકર્તુમ સ્વરૂપ છે. ભગવાન કેવા છે? અકર્તુમ અને અન્યથા કર્તુમ છે. પણ રામજી કેવા છે? તો કે રામજી તો મર્યાદા પુરુષોત્તમ છે અને એની દરેક લીલા આચરણીય છે. આ બધા જે આપણી હિન્દુ સંસ્કૃતિના, આપણી હિન્દુ સંસ્કૃતિની જે મોટામાં મોટી ધરોહર છે એ આ બધા દિવ્ય ગ્રંથો છે વાલા. રામજીનું ચરિત્ર એ રામાયણ મને તમને શું સમજાવે? રામજીની જે રીતિ છે એ રામજીની રીતિ મને તમને ઘણું બધું સમજાવે વાલા. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ વચન ન જાય. આ બધું આપણે સામાન્ય બોલવામાં આ હૈયે હૈયે કંઠસ્થ હોય બધાને, રઘુકુલ રીત સદા ચલી આઈ. પણ એને જો જીવનમાં ઉતારી લઈએ વાલા, રામ જેવો દીકરો જેના ઘરમાં હોય વાલા, એના ઘરમાં ક્યારેય તકલીફ હોય? દશરથ જેવા પિતા હોય, કૌશલ્યા જેવી સાસુ હોય, લક્ષ્મણ જેવો ભાઈ હોય, ભરત જેવો ભાઈ હોય, ત્યાં કોઈ પણ પ્રકારની તકલીફ હોય? આપણે મુસીબત એ છે કે આપણા ગ્રંથોને સસ્તા કરી નાખ્યા. એને સસ્તા એટલા માટે કરી નાખ્યા છે કે આપણે એનો ઉપયોગ ગમે ત્યાં કરી નાખીએ. આપણે ઘરમાં માથાકૂટ થાય, સાચું હોય તો કહેજો, આપણે શબ્દ પ્રયોગ કરીએ જ કે નહીં? આપણે હવારમાં ઘરમાં માથાકૂટ થાય તો આપણે શબ્દ પ્રયોગ શું કરીએ? ઓહો આજ તમને હું કહું, હવારની ઘરમાં રામાયણ થઈ. બોલીએ જ કે નથી બોલતા? હા કે ના? કેવી રામાયણ થઈ? એટલે તારા ઘરમાં માથાકૂટ થાય ને તું શબ્દ પ્રયોગ કરી કે રામાયણ થઈ? જેના ઘરમાં રામાયણ હોય એના ઘરમાં માથાકૂટ હોય, જેના ઘરમાં રામ હોય ત્યાં માથાકૂટ હોય. પણ આપણે એને સસ્તા કરી દીધા છે, આપણે એને આચરણમાં નથી લેતા. વિચાર તો કરો કે જે પિતા પુત્રના પ્રેમનું દર્શન કરાવે છે, જે એક સાસુ વહુના પ્રેમનું દર્શન કરાવે છે, જે એક ભાઈ અને ભાઈનું દર્શન કરાવે છે, જે એક સ્વામી અને સેવકનું દર્શન કરાવે છે, એ રામચરિતમાનસ છે વાલા. સ્વયં રામજી એમ કહે હનુમાનજીને વાલા કે તારું ઋણ એવું છે કે એમાંથી હું ક્યારેય મુક્ત ન થાવ. આપણે ગાઈએ હોતા એક હતો જેને રામને ઋણી રાખ્યા, એક હતો જેને રામને ઋણી રાખ્યા, એક હતા જેને રામને ઋણી રાખ્યા વાલા. આ સેવકત્વની ઓળખ, સેવાનો પ્રકાર, એ સેવક આવો હોવો જોઈએ, એ હનુમાનજીમાંથી દર્શન થાય. એક ભાઈ કેવો હોવો જોઈએ, એ લક્ષ્મણજીમાંથી અને ભરતજીમાંથી દર્શન થાય. જેણે પોતાના ભાઈના સુખના કારણે, પોતાના મોટા ભાઈના સુખના કારણે જેણે 14 વર્ષ સુધી નિદ્રાનો ત્યાગ કર્યો છે વાલા. હો, લક્ષ્મણજી 14 વર્ષ સુધી સૂતા નથી. બિલીવ નહીં કરો તમે, માણસોની 14 વર્ષ સુધી જેને નિદ્રાનો ત્યાગ કરી દીધો છે, ઇન્દ્રજીતને એ જ મારી શકે જેને 14 વર્ષ સુધી નિદ્રાનો ત્યાગ કર્યો હોય. એટલા માટે લક્ષ્મણથી ઇન્દ્રજીત મર્યો. રામચરિત માનસને ખોલીએ તો ખરા. વાલ્મીકી રામાયણમાં કેવી સુંદર સુંદર મજાની અદ્ભુત શ્રુતિઓ બતાવી છે. રામચરિત માનસ મને તમને કેટલું કેટલું બતાવે છે. તાત્પર્ય એ છે કહેવાનો વાલા, રામને જીવનમાં ઉતારીએ વાલા. હરિ અનંત, હરિ કથા અનંત. હરિની કથા અનંત છે. ભાગવતજીમાં તો એક અધ્યાયમાં આપી છે ખાલી રામચરિત માનસ. રામજીને ગાવા માટે તો જન્મ જન્મ વયા જાય વાલા, તોય રામજીને ગાઈ ન શકાય એવા છે. હમારો માઈ મદન ગોપાલ હે રામ. પરમાનંદાજી કહે કે હમારો માઈ મદન ગોપાલ હે રામ. વે રઘુવર યે યદુવર. પરમાનંદ દાસ કો ઠાકુર ભેદ રહિત હરી. પરમાનંદ દાસ કો ઠાકુર ભેદ રહિત હરી. અમે એની અંદર કોઈ પણ પ્રકારનો ભેદ જોતા જ નથી. એવું પરમાત્માનું ચરિત્ર, ભગવાનનો જન્મ થયો,
દશરથ પુત્ર જન્મ સુની માના હું બ્રહ્મા નંદ સમાના. ભગવાનનો જન્મ થયો, ભગવાને વિદ્યા અભ્યાસ કર્યો, વશિષ્ઠ મહારાજને ત્યાં સુંદર મજાની વિદ્યા ગ્રહણ કરી અને ભગવાન પાછા અયોધ્યાની અંદર આવ્યા. વિશ્વામિત્રજીને ખબર પડી અને વિશ્વામિત્રજી આવ્યા અયોધ્યામાં. અનુજ સમેત દેહુ રઘુનાથા નિશિચર વધ મેં હોઈ સનાથા. એ દશરથ મહારાજ, આ રામ અને લક્ષ્મણને આપો. રાક્ષસોનો ત્રાસ વધી ગયો છે અને એ એટલા માટે તો આવ્યા છે. કેના માટે આવ્યા છે? આ રાક્ષસોનો સંહાર કરવા માટે આવ્યા છે. પોતાના ભક્તોને રસનું દાન દેવા માટે આવ્યા છે. સોહુ રામ વ્યાપક બ્રહ્મ ભુવન નિકાયપતિ માયાધની અવતરહુ અપને ભગત હિત. પોતાના ભક્તોનું કલ્યાણ કરવા માટે રામજી આવ્યા છે અને એટલા માટે તમે રામજીને આપો. રામ ન દેત બને ગોસાઈ. રામજી તો હજી રામ તો નાનકડું બાળક છે અને તમે મારો પ્રાણ માગો છો. રામ તો મારો પ્રાણ છે. વિશ્વામિત્ર મહારાજે દશરથ મહારાજને સમજાવ્યા, તમે જેને બાળક સમજો છો એ તો બ્રહ્મ છે, ચિંતા ન કરો, રામજી આપો મને. પછી સમજાવ્યા વશિષ્ઠ મહારાજે. રામજી વિશ્વામિત્રજીની સાથે જંગલમાં આવ્યા. પહેલા વહેલા તાડકાનો ઉદ્ધાર કર્યો. જુઓ, તાડકા પણ અવિદ્યાનું સ્વરૂપ છે અને પૂતના પણ અવિદ્યાનું સ્વરૂપ છે. બંને અવતાર ચરિત્રની અંદર કામ સરખું જ છે. અહીંયા ભગવાન પધાર્યા, પહેલા વહેલા પૂતનાનો ઉદ્ધાર કર્યો. અહીંયા રામજી પધાર્યા, પહેલા વહેલા તાડકાનો ઉદ્ધાર કર્યો. ક્યાંથી આગળ ચાલ્યા? વિશ્વામિત્ર મહારાજના આશ્રમમાં આવ્યા. રાક્ષસોનો જે ત્રાસ છે, યજ્ઞ સંપન્ન કરાવ્યા, યજ્ઞને પૂર્ણ કરાવ્યા અને ઓલા મારીચને, સુબાહુને, આ બધાને મારીચને ફણા વગરનું બાણ માર્યું. 400 યોજન દૂર લંકામાં પાછો નાખી દીધો. આ રામજીની અદ્ભુત લીલા છે. ત્યાંથી જનકપુરની અંદર સીતાજીનો સ્વયંવર છે. એ સીતાજીના સ્વયંવરની અંદર ભગવાન પધાર્યા છે. એક એક રાજા મહારાજાઓ, કેટલા કેટલા પ્રતાપી રાજાઓ, દેવતાઓ, યક્ષો, ગંધર્વો, આ બધા આવ્યા છે, અસુરો. અને કોઈ શિવજીના ધનુષ્યને હલાવી પણ નથી શક્યા. અને સહજ માત્રામાં જ્યારે જનક મહારાજના મનની અંદર એવી ચિંતા થઈ કે મેં આ પ્રણ જ ન રાખ્યું હોત તો સારું હતું. આ મને બીરહીન મહિમે જાના. આ મને એવું લાગે છે કે આ પૃથ્વી ઉપર હવે કોઈ વીર નથી રહ્યો. અને ત્યારે વિશ્વામિત્રજીએ રામજીને કીધું કે ઉઠો રામ, ભંજહુ ચાપ. આ તમે ધનુષ્યનો ભંગ કરો અને જનક મહારાજના સંતાપને દૂર કરો. રામજી ઊભા થયા. જેવી રીતના આ વર્ષા ઋતુની અંદર ઓલા નાના નાના બિલાડીના ટોપ થાય અને એક સહજ માત્રામાં નાનું બાળક રમતા રમતા એને ઉઠાવી લે, એને તોડી નાખે, એવી જ રીતના ભગવાન રામજી ધનુષ્યની પાસે આવ્યા. 4 પરિક્રમા કરી અને સહજ માત્રામાં ઉઠાવ્યું, સહજ જોર લગાવ્યું અને ધનુષ્યનો ભંગ થયો. બોલીએ સિયાવર રામચંદ્ર દેવ કી જય. સુંદર મજાનો સ્વયંવર સીતાજીનો જીતો છે. સીતાજીએ વરમાલા નાખી અને પછી નક્કી એવું થયું કે સુંદર મજાની જાડેરી જાન જોડી અને દશરથ મહારાજ આવ્યા. સુંદર મજાની જાન છે વાલા, અને કેવી સુંદર મજાની તૈયારી. નક્કી એવું થયું કે 4 ભાઈઓ અને 4 બહેનો. લક્ષ્મણજી સાથે ઉર્મિલાજીનું સગપણ થયું, માંડવીજીનું ભરતજી સાથે અને શ્રુતકીર્તિજીનું શત્રુઘ્નજી સાથે. આ 4 ભાઈઓ અને 4 બહેનો સુંદર મજાના. એવા રામ સીતાના ગુણ ગાસુ, જનકપુર જાનમાં જાસુ. સુંદર મજાના લગ્ન થયા. એ રાજા જનક ઘેર માંડવો સહેરિયા જ રાજા જનક ઘેર. પેલા આવા ગીત ગવાતા, માંડવા રોપાતા ના અંતે થતું ત્યારે આવા સુંદર સુંદર મજાના ગીત ગવાતા. રાજા જનક ઘેર માંડવો સહેરી રાજા જનક ઘેર. અત્યારે ઘૂંઘલો વરીને પંચાયતો કરતા હોય, હા, અને આ બધા ગાતા હોય એની રીતે. આ કહો મારો બાપા ટાઈમ કોને. આજની ભાઈઓને આવડે ક્યાં લગ્ન ગીત ગાતા? ક્યાં આવડે લગ્ન ગીત? આવડે આજની 20 વર્ષની દીકરીને કયો એને કે એક માતાજીનું ગીત બોલતે દે. ઓલા માતાજીના તમારે રાંદલમાં તેડો ને ત્યારે ઓલા ઉદ્યાપનમાં 4 ગીત ગાવાના હોય ને, અત્યારની 20 વર્ષની દીકરીને કહેજો એમ કે એક ગીત બોલ દે, એક લગ્નનું ગીત ગાઈ દે, એક માંડવાનું ગીત ગાઈ દે. સંસ્કૃતિ જાતી જાય, સંસ્કૃતિ નષ્ટ થતી જાય.
ઇંગ્લિશ ભણવાનો મતલબ એ નથી કલ્ચરનો નાશ કરી દેવો, સંસ્કૃતિનો નષ્ટ કરી દેવી, એનો અર્થ ક્યારેય થાય જ નહીં. તમે ગમે એટલું એજ્યુકેશન મેળવો પણ એ એજ્યુકેશનની સાથે આપણી સંસ્કૃતિને ક્યારેય ભૂલવી ન જોઈએ. આપણી સંસ્કૃતિને આપણી સાથે જ રાખવી જોઈએ વાલા. આ હજારો વર્ષોથી ગવાયેલા આ ચરિત્રો, હજારો વર્ષોથી આપણી સામે મૂકેલા આપણી આ ધરોહરો એ આપણે જીવનમાં ઉતારવા માટે છે, નહીં કે એક સ્ટોરીના રૂપે સાંભળીને ભૂલી જવા માટે. આ કોઈ સ્ટોરી નથી, આ સત્ય વચનો છે, સત્ય ઘટનાઓ છે, જે આપણી હિન્દુ સંસ્કૃતિની ધરોહર છે વાલા, જેને જીવનમાં ઉતારવા માટે છે. જીવનમાં ઉતાર્યા પછી એનું આચરણ કરવા માટે છે. એવા ચરિત્રો છે. સુંદર મજાના લગ્ન થયા અને એક દિવસનું સુખ. તાપસ વેશ વિશેષ ઉદાસી 14 વર્ષ રામ વનવાસી. રામજીને વનવાસ અને ભરતજીને ગાદી, એવું નક્કી થયું. રામજી વનમાં આવ્યા, આપણે જાણીએ છીએ. ભરતજી આવ્યા રામજીને મનાવવા માટે, પણ રામજીએ કીધું રઘુકુલ રીત સદા ચાલી આવી. ભાઈ તારો પ્રેમ હું સમજી ગયો, પણ પિતાના વચનના ખાતર આ કરવું જરૂરી છે, એટલા માટે સમજાવ્યા. અને ભરતજી પાછા આવ્યા, પાવડિયું લીધો. રામજીની વિચાર તો કરો કેવો ભાઈ હશે, કેટલો મોટો ભાતૃ પ્રેમ હશે, અને એને ભરતજીનો ત્યાગ કેવો હશે કે વિચાર કરો કે જેમણે 14 વર્ષ સુધી રાજ્ય સંભાળ્યું ખરું પ્રતિનિધિ તરીકે, પણ અયોધ્યાની અંદર ગયા નથી. હો ભરતજી 14 વર્ષ સુધી અયોધ્યામાં પગ નથી મૂક્યો. અયોધ્યાની બહાર નંદીગ્રામ વસાવ્યું અને ઝૂંપડી માર્યા. જેવી રીતના રામજીએ 14 વર્ષ વનવાસ કાઢ્યો એ જ રીતે વનવાસી બની અને ભરતજી રહ્યા છે. આ ભ્રાતૃ પ્રેમ છે વાલા. આ મને તમને રામાયણ આપે. આ આપણી ધરોહર છે, આ આપણી સંસ્કૃતિ છે. ને આપણે આટલા કટકા હાટું અત્યારે માથા કાપવા તૈયાર થઈ જાય છે. આ ક્યાં ગઈ આપણી ધરોહર, ક્યાં ગઈ સંસ્કૃતિ? ત્યાગમાં બહુ આનંદ છે વાલા. જે ત્યાગે છે ને એ જ પામે છે. ઉપનિષદો આપણા કહે વાલા, ત્યાગ વગર ભોગવવાનો આનંદ જ નથી. તમે એક વખત કોઈને આપી જુઓ અને પછી જે ભોગવવાનો આનંદ છે ને એ વિશેષ છે. આપણા ઉપનિષદો કહે ઈશાવાસ્ય મિથમ, ઈશાવાસ્ય ઉપનિષદ કહે તેન ત્યક્તેન ભુંજિતાહ. ત્યાગ પછી જ ભોગવવાનો આનંદ છે. ત્યાગા વગર તમે ભોગવી જ ન શકો ક્યારેય. પેલા ત્યાગો અને પછી ભોગવો. આ એ શીખવે છે મને તમને. આપણે કહીએ ભગવાન વનમાં છે, ખબર જ છે, ભગવાન સ્વયં જાણે છે વાલા કે સોનાનું મૃગલું ન હોય. આપણે બોલીએ એ ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું, ન જાણ્યું નહીં, ન જણાવ્યું. એ તો અંતર્યામી બધું જાણતા હતા કે આ સોનાનું મૃગલું હોય જ નહીં, પણ છતાં શું કામ એને? કારણ કે વિધિનું વિધાન એવું કહે છે કે આવું બનવાનું છે અને એવું બને તો જ બધું થાય અને તો જ રામજી લીલા કરી શકે. એટલા માટે ન જણાવ્યું જાનકી નાથે સવારે શું થવાનું, ન જાણ્યું નહીં. અસંભવમ હેમ મૃગસ્ય જન્મ. સાહિત્ય કહે અસંભવમ હેમ મૃગસ્ય જન્મ તથાપિ રામો લુલુમે મૃગાય પ્રાયઃ સમાપન્ન વિપત્તિરાણામ ભૂયેતિ પુંસામ મલિના ભવંતિ. અસંભવ છે સોનાના મૃગનું જન્મવું. અસંભવમ હેમ મૃગસ્ય જન્મ. અને છતાં રામજી એની પાછળ ગયા. શું કામ? પ્રાયઃ મતલબ કે જે ભાવિનું વિધાન છે એ જ થવાનું છે. પાછળથી રાવણ આવ્યો, સીતાજીનું હરણ કરી ગયા. જટાયુને ભગવાને નિર્વાણ આપ્યું અને એ પછી ભગવાન એ જટાયુને નિર્વાણ આપી પંપા સરોવરમાં પધાર્યા. પંપા સરોવરની અંદર સબરી મેળા અને સબરીને નવદા ભક્તિનું જ્ઞાન આપ્યું છે. એ પ્રથમ ભગતિ કર સંતન સંગા દૂસરી રતિ મમ કથા પ્રસંગા. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. સુંદર મજાના નવદા ભક્તિ, નવદા ભક્તિનું જ્ઞાન માં સબરીને આપ્યું છે અને એ સબરીના એઠાગોર. વિચાર તો કરો. ભગવાન એમ કહે છે પ્રેમણા અણુર મેવારી.
ભગવાન તો પ્રેમને આધીન છે વાલા. એ માં સબરીના એઠા બોર ભગવાને સ્વીકાર્યા. મહાપ્રભુજીના મતથી આ ભગવાનનું પુષ્ટિ કાર્ય છે. આ કેવું છે? આ ભગવાનનું પુષ્ટિ કાર્ય છે. હો, મર્યાદા પુરુષોત્તમ છે અને કોઈ પણ પ્રકારનો મર્યાદાનો ભંગ ન કરી શકે. ઈશ્વર તરીકે આ સબરીના એઠા બોર ન ખાઈ શકાય, પણ છતાંય ભગવાને ખાધા. શું કામ? ત્યાં પોતાની પુષ્ટિને પ્રગટ કરી છે. અહમ ભક્ત પરાધીન, હું તો મારા ભક્તના પ્રેમને આધીન છું. એ વસ્તુને સિદ્ધ કરે છે. અને એટલા માટે શ્રી મહાપ્રભુજી કહે છે કે આ રામજીનું પુષ્ટિ કાર્ય છે. એક ભીલ જાતિની માં સબરી, એના એઠા બોર ખાધા, પણ એ બોરની અંદર રામનો ગુંજારો છે વાલા. બોરમાંથી રામ 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 એનો ગુંજારો હતો. ભગવાને એ માના પ્રેમને જોયો છે, સબરીના પ્રેમને જોયો છે. એ સબરીના એઠા બોર સ્વીકાર્યા ભગવાને. નવદા ભક્તિનું જ્ઞાન આપ્યું. ત્યાંથી આગળ ચાલ્યા. સુગ્રીવ સાથે મૈત્રી થઈ અને સુગ્રીવ સાથે મૈત્રી કરી અને વાલીનો ઉદ્ધાર કર્યો. વાલીનો ઉદ્ધાર કર્યો. સુગ્રીવને કિષ્કિંધાનું રાજ આપ્યું. હનુમાનજી દ્વારા સીતાજીની ખોજ થઈ અને સુંદર મજાનો સમુદ્ર ઉપર સેતુ બાંધ્યો. સેતુ બાંધી ભગવાન લંકામાં પધાર્યા અને લંકામાં પધારી અને ભગવાને અંગદ દ્વારા અંતિમ મૈત્રી માટેના સમાચાર મોકલાવ્યા કે હજી રાવણ જો શરણમાં આવી જાય તો હજી ક્ષમા કરી દઉં. રાવણ માન્યો નહીં. માણસને હેરાન કરે છે એની વૃત્તિ. પુલસ્ય ઋષિનું સંતાન, પુલસ્ય વંશની અંદર થયેલો રાવણ પ્રકાંડ પંડિત, એવો બ્રાહ્મણ વાલા. આના જેવો બ્રાહ્મણ ન ભૂતો ન ભવિષ્યતિ. એ રાવણ સ્વયં કહેતા અહમ બ્રહ્માસ્મિ. રાવણનો પ્રોબ્લેમ જ આ હતો, અહમ બ્રહ્માસ્મિ. જ્યારે વ્યક્તિને એવું થઈ જાય કે મારા જેવો આ જગતમાં બીજો કોઈ નથી, એટલે ગયો. અતિ સર્વત્ર વર્જયે. અતિની કોઈ ગતિ ન હોય વાલા. આપણે જે આ દેશી કહેવત કહીએ છીએ ને કે ભાઈ અતિની કોઈ ગતિ નહીં હો, હવે બસ જારીવા જાજો. એ કહેવત આ સુભાષિતો ઉપરથી પડ્યા છે. આ શાસ્ત્રના સુભાષિતો કહે. શાસ્ત્ર કહે અતિરૂપેણ સીતાયા અતિગર્વેણ રાવણા અતિર્દાનેન બલિર્બદ્ધો અતિ સર્વત્ર વર્જયેત. અતિ સર્વત્ર વર્જયેત. સીતાજી બહુ સુંદર હતા. પરિણામ શું આવ્યું? રાવણે હરણ કર્યું. અતિ ગર્વેણ રાવણા. રાવણ આટલો વિદ્વાન, આવો મહાન પંડિત. પરિણામ શું આવ્યું? નામો નિશાન ન રહ્યું. અતિર્દાનેન બલિર્બદ્ધો. બલિ રાજાએ કેવું દાન કર્યું? પરિણામ શું આવ્યું? બંધનમાં આવવું પડ્યું. અતિની કોઈ ગતિ ન હોય વાલા. માણસની વૃત્તિ, મેં ક્યારે કીધું તું? બીજા દિવસની કથામાં કીધું કે માણસની વૃત્તિ એને અસુર અને દેવતા બનાવે છે. એ વૃત્તિથી જ બને. આ રાવણ આવો વિદ્વાન પંડિત વાલા, એના જેવો પંડિત થશે નહીં. એના 10 મસ્તક. આપણે એમ કહીએ દશાનન. દશાનન એટલે દશાનન કોને કહેવાય? આપણને ટીવી વાળા બતાવે કે આમ 10 માથા. એમ 10 માથા નહીં. મસ્તક તો એક જ હતું, પણ એના એક માથામાં 10 માથાની બુદ્ધિ હતી. એવો વિદ્વાન હતો, એવો પ્રકાંડ પંડિત હતો. એને એક વરદાન હતું. એની નાભીમાં અમૃતનો કુંભ હતો. એટલે જેવું એને કોઈ બાણ મારે ને એનું માથું કપાય ને એટલે બીજું માથું તરત જ આવી જાય. એને કેવી ઉપાસના કરી હતી વાલા. મહાદેવજી એની સાથે વાતો કરતા, મહાદેવજીને ડગમગાવતો. એવો વિદ્વાન પંડિત. આના જેવો પંડિત કોઈ થશે જ નહીં. 4 વેદ કંઠસ્થ. ક્યાંય પુસ્તકની જરૂર જ નહોતી. બધું જેટલું હતું એટલું એના માથામાં જ હતું. આવો મહાન વિદ્વાન પંડિત. તમે વિચાર કરો કે એને જે સ્તોત્રો બનાવ્યા છે એ સ્તોત્રોને ગાવામાં આપણી જીભના લોચા વરી જાય એવા સ્તોત્રો રાવણે બનાવ્યા છે. રાવણે મહાદેવજીની સાથે કૈલાસને ઉપાડ્યો. આખા કૈલાસને મહાદેવજી સાથે ઉપાડી લીધો. વિચાર કરો કેવો માણસ હશે આ. એનામાં કેટલું બાહુબલ હશે અને કેટલો વિદ્વાન હશે. હું તમને નાનકડે એનો પરિચય આપું કે જ્યારે રાવણે કૈલાસ ઉપાડ્યો અને મહાદેવજીએ થોડીક એની પરીક્ષા કરવા માટે પોતાનું વજન વધાર્યું અને એ કૈલાસની નીચે બંને રાવણના હાથ વયા ગયા. બંને હાથ કૈલાસની નીચે વયા ગયા. હવે
બીજો કોઈ માણસ હોય ને તો ત્યાં ભાંગી પડે. અને આ તો રાવણ છે. અને મહાદેવજીની સામે કીધું કે વાહ, અચ્છા તમે મને તમારા ઈશ્વર તત્વનું સામર્થ્ય બતાવો છો, તો હવે હું મારા ભક્ત તરીકેનું મારું સામર્થ્ય બતાવું. અને એ જ સમયે ત્યાં જ ઊભા ઊભા રાવણે એક સ્તોત્ર બનાવ્યું. અને એ સ્તોત્રને કહેવાય છે શિવ તાંડવ સ્તોત્ર. એ ત્યાં બનાવ્યું. તમે સાંભળ્યું તું, જટા કટાહ સંભ્રમ ભ્રમન નિલિમ્પ નિર્ઝરી વિલોલ વિચિ વલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત 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 જ્વલલ લલાટ પટ પાવકે કિશોર ચંદ્ર શેખરે રતિ પ્રતિ. આ છંદને ચરચરી કહેવાય. છંદો મંજરીમાં અને આપણે ચરચરી છંદ કહેવાય. એટલે ચરચરી છંદ ઉપરથી આનું અપભ્રંશ થતા અત્યારે આપણે આને શું કહીએ કે આપણે તમે આ ગુજરાતીમાં સાંભળો ને ઓલું, શૈલ શૃંગ સમ વિશાલ જટાજૂટ ચંદ્ર ભાલ ગંગકી તરંગમાલ વિમલ નીર ગાજે. આ મૂળ છંદ છે ચરચરી. એમાંથી ધીમે 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 થતું અત્યારે આવ્યું ને, એટલે આને આપણે કહીએ ચારણી સાહિત્ય. આને શું કહીએ? ચારણી સાહિત્ય. પણ મૂળ છંદ છે ચરચરી. અને એ ચરચરી છંદમાં આ રાવણે સ્તોત્ર બનાવ્યું, જટા કટા હસમ ભ્રમ ભ્રમન નિલિમ્પ નિર્જરી વિલોલ વિચિ વલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત 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 જ્વલલ લલાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્ર. જીભના લોચા ભરી જાય, ગોટે ચડી જાય, હા વહાં લાલ ચોર થઈ જાય. આ સ્તોત્ર ભણતી વખતે અમારા વહાં લાલ ચોર થઈ જતા, હોપટાવી નાખતા. હવે તોય કોઈ વાતે જીભે ના ચડે. જટા ભુજંગ પિંગ લમ સ્ફુરદ ફણામણિ પ્રભામ. કેમ કોઈ વાતે ભેગું ન થાય. ધરા ધરેન્દ્ર નંદિની સ્ફુરદ દિગંત. કેમ કરવું? આવો રાવણ હતો. આ તો મેં તમને એનો પરિચય આપ્યો. માણસ એની વૃત્તિથી અસુર બને છે. શેનાથી બને છે? એની વૃત્તિથી અસુર બને છે વાલા. બાકી બીજું કાંઈ છે નહીં. એ રાવણ સમજા નહીં, કારણ કે ગર્વ હતો ને અત્યંત. અહમ બ્રહ્માસ્મિ, મારા જેવો બીજો કોઈ છે ન ભૂતો ન ભવિષ્યતિ, એકો અહમ દ્વિતીયો નાસ્તિ. મારા જેવો એક જ થાય, બીજો કોઈ થાય નહીં. અને એના કારણે એને મરવું પડ્યું વાલા. એ ભગવાને ઘમાસાન યુદ્ધ કર્યું, એક એક દૈત્યોને માર્યા, બધા દૈત્યોનો સંહાર કર્યો. સીતાજીનો અગ્નિ પરીક્ષા કરી અને અગ્નિમાં જે મૂળ સીતાજીનું સ્વરૂપ હતું એ પાછું લીધું. છાયારૂપી સીતા પાછા અગ્નિને આપ્યા અને ભગવાન અયોધ્યાની અંદર પધાર્યા. અયોધ્યાની અંદર પધાર્યા. તુલસીદાસજીએ સુંદર મજાની રામજીની ફલશ્રુતિ કીધી રામાયણની, કે જે કોઈ પણ કળિયુગમાં આ રામચરિત માનસને ગાશે, સાંભળશે, રઘુવંશ ભૂષણ ચરિતય નર કહી સુનહી જે ગાવહી. જે કોઈ પણ કળિયુગમાં આ રામચરિત માનસને સાંભળશે, રામના નામને સાંભળશે, કલિમલ મનોમલ ધોઈ બિનુ શ્રમ રામ ધામ સીધાવહી. કળિયુગની અંદર એનું કલ્યાણ થશે. એવું રામચરિત માનસની ફલશ્રુતિ તુલસીદાસજીએ બતાવી. રામચરિત માનસને અહીંયા વિરામ આપ્યો, પૂર્ણ કર્યું અને સુંદર મજાનો 10મ સ્કંદની અંદર પ્રવેશ, 9મ સ્કંદ પૂરો અને 10મ સ્કંદમાં પ્રવેશ, કે જ્યાં ભગવાન નંદનંદન પ્રભુ પ્રગટ થવાના. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. 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 કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ
વાસુદેવા. દસમ સ્કંદની અંદર સુંદર મજાનો પ્રવેશ. દસમ સ્કંદ એ ભગવાનનું હૃદય છે. શું છે? એક એક સ્કંદ શ્રી ગોવર્ધન ધરણ પ્રભુના એક એક અંગ છે. અને આ દસમ સ્કંદ એ ભગવાનનું હૃદય છે, નિરોધ લીલા છે. અને શ્રી મહાપ્રભુજી સુબોધિનીના પ્રથમ કારિકામાં એવી આજ્ઞા કરે છે, પ્રપંચ વિસ્મૃતિ પૂર્વિકા ભગવદ આસક્તિ સનિરોધ. નિરોધની વ્યાખ્યા કઈ છે? પ્રપંચની વિસ્મૃતિ થવી વાલા અને ભગવાનમાં આસક્તિ થવી. અને ભગવાનની આસક્તિ જ્યારે થાય અને ત્યારે એનો નિરોધ સિદ્ધ થાય. નિરોધનો મતલબ જ એ છે અટકી જવું, સ્થિર બની જવું. પણ એ સ્થિરતા ક્યારે આવે? પ્રપંચ વિસ્મૃતિ. આ જગત પ્રપંચ નથી વાલા, એ જગતની અંદર રહેલા જે કંઈ પણ વિષયો છે એ વિષયો પ્રપંચાત્મક છે. અને એટલા માટે શ્રી મહાપ્રભુજી એવી આજ્ઞા કરે છે, પ્રપંચ વિસ્મૃતિ. એ પ્રપંચની જ્યાં સુધી વિસ્મૃતિ નહીં થાય વાલા, ત્યાં સુધી ભગવાનમાં આસક્તિ નહીં જાગે, ત્યાં સુધી ભગવાનમાં પ્રેમ નહીં જાગે. અને આ તો હૃદય છે ભગવાનનું. એ હૃદયની અંદર પ્રવેશ કર્યો છે. અને એ જ સમયે પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને કહે છે, કથિતો વંશ વિસ્તારો ભવતામ સોમસૂયયો રાજ્ઞશ્ચોભયવંશ્યાનામ ચરિતમ પરમ અદ્ભુતમ. હે ગુરુદેવ, તમે મને અત્યાર સુધી કેટલા બધા ચરિત્રો કીધા, કેટલી બધી કથાઓ કીધી, કેટલા બધા રાજાઓની કથા કીધી, કેટલા બધા વંશોની કથા કીધી, પણ હવે તમે મને મારા ઈષ્ટદેવની કથા કહો. તમે મને મારા કૃષ્ણની કથા કહો. હું મારા કૃષ્ણની, હું મારા ઈષ્ટની કથા તમારી પાસે સાંભળવા માંગુ છું. એટલા માટે હે ગુરુદેવ, કથિતો વંશ વિસ્તારો, તમે મને મારા પ્રભુની કથા એ વિસ્તારથી કહો, વિસ્તારથી કહો ગુરુદેવ. મારા કાન આ પરમાત્માના નામને સાંભળવા માટે તત્પર છે. આહા, સુખદેવજી બાવા પ્રસન્ન થયા. કીધું કે દીકરા, તારો પરમાત્મા પ્રત્યેનો જે અનુરાગ છે, તને પરમાત્મા પ્રત્યે જે પ્રેમ છે, એ પ્રેમને જોઈને હું ખૂબ રાજી થયો. બતાવ, તું કયા કૃષ્ણની કથા સાંભળવા માંગે છે? તારે કોની કથા સાંભળવી છે? ઓહો. અને ત્યારે એ સાંભળતાની સાથે જ પરીક્ષિત રાજા કહે છે, સંતાન બીજમ કુરુ પાંડવાનામ. સંતાન બીજમ કુરુ પાંડવાનામ. જ્યારે મારી માના ગર્ભની અંદર હું હતો અને એ સમયે ઓલા અશ્વત્થામાએ મારી માના ગર્ભ ઉપર બ્રહ્માસ્ત્ર ચલાવ્યું. માતુશ્ચયમે શરણમ ગતાહ. અને એ શરણાગત આવેલી મારી માનું જેને રક્ષણ કર્યું અને 9 મહિના સુધી ગર્ભમાં જેને મારું રક્ષણ કર્યું, આ કૃપાલુ કૃષ્ણની કથા હું સાંભળવા માંગુ છું. હે ગુરુદેવ, તમે મને આ દયાળુ કૃષ્ણની કથા સંભળાવો. તમે મને આ કૃપાલુ કૃષ્ણની કથા સંભળવા. હું આના માટે તત્પર છું. અને એ જ નહીં, કૌરસેન્ય સાગરાત દેવવ્રતાદ્યા તથા સ્તિમિંગલે. જ્યારે મારા પૂર્વજો આ પાંડવો જ્યારે આ કૌર સૈન્યની સાગરની સામે ઊભા હતા, કૌરની સેનાને સાગરની ઉપમા આપી અને એની અંદર આ મોટા મોટા તિમિંગલૈ દેવવ્રતાદ્યાહ, આ ભીષ્મ, દ્રોણ, અશ્વત્થામા, આ બધા મોટા મોટા મગરમચ્છો અને એની સામે આ મારા પૂર્વજો. અને તમે એનું જેવી રીતના રક્ષણ કર્યું, એ જે કૃપાલુ કૃષ્ણ છે, આની કથા હું સાંભળવા માંગુ છું. હે ગુરુદેવ, તમે મને આની કથા સંભળાવો. સાધુવાદમ મહારાજન. હે રાજન, તને ધન્ય છે, તને ધન્ય છે દીકરા. તારો આટલો બધો કૃષ્ણ પ્રત્યે અનુરાગ, તને આટલો બધો ભગવાન પ્રત્યે પ્રેમ છે, હું બહુ પ્રસન્ન થયો. પણ હે દીકરા, 4 દિવસ વયા ગયા, હમણાં સંધ્યા થશે. આ સંધ્યા થઈ ગઈ, તને ભૂખ નથી લાગી? તને તરસ નથી લાગી દીકરા? આપણી જેમ કથા નહોતી હો. સુખદેવજી બાવાએ જ્યારે કથા કરી ને ત્યારે પ્રાતઃકાલે પ્રારંભ થતી અને અવિરત. જ્યારે રાધાષ્ટમીના દિવસે આપણે જ્યારે કથા પૂરી કરશું ને, અને બીજો દિવસ રાધાષ્ટમી, એ રાધાષ્ટમીના દિવસે શુક્રતાલમાં હરિદ્વારની બાજુમાં, ગાજિયાથી આપણે સહેજ આગળ જઈએ એટલે ત્યાં એ હરિદ્વારની બાજુમાં શુક્રતાલ છે, ત્યાં કથા કરી હતી સુખદેવજી બાવાએ.
પરીક્ષિત રાજાને સંભળાવી. એ અષ્ટમીના દિવસે પ્રારંભ કરી, સીધા 7મા દિવસે ઊભા થયા. અવિરત રાત્રિના દિવસ, ક્યાંય અટકા નથી વાલા. હા, આપણે તો મધ્યાહનનો બ્રેક આવે, પછી વળી 1.5 કલાક જાય તો વળી ચા જોઈએ. આવું નહીં, અવિરત એક ધારી કથા ચાલી વાલા. અને એટલા માટે સુખદેવજી બાબા રાજા પરીક્ષિતને પૂછે છે કે બેટા, તારી કઈ ઈચ્છા હોય તો હું તને ચા પાણી પાઉં. તારે કઈ ફલાહાર કરવું હોય તો તું કઈક ફલાહાર કર. પરીક્ષિત રાજા કહે છે કે હવે તમે મને આવું પૂછો છો અત્યારે, કે મને ભૂખ લાગે, મને તરસ લાગે. મને ભૂખ નથી લાગતી, મને તરસ નથી. કેમ? ભવો સદી મત્ર મનો અભિરામાત ક ઉત્તમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્યતે વિના પશુગ્ના. હે ગુરુદેવ, તમે મને જે આપો છો એ તો ઔષધિ છે, એ તો નવું જીવન આપનારું છે, એ તો અમૃત છે, એ અમરત્વ પ્રદાન કરનાર છે. યાવત ચંદ્ર દિવા કરો, જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહે ત્યાં સુધી લોકો મને યાદ કરશે. એવું અમરત્વ આ કથાની અંદર છે, આ ભાગવતજીની અંદર છે વાલા. અને તમે મને અત્યારે એમ કહો છો કે મને ભૂખ લાગે, તરસ લાગે, આ તો ઔષધિ છે. ભવો સદી મત્ર મનોવિરામાત ક ઉત્તમ શ્લોક ગુણાનુવાદાત. ઉત્તમ શ્લોક પરમાત્માના ગુણગાન ગવાતા હોય, જ્યાં ભગવાનનું નામ લેવાતું હોય વાલા, અને જ્યારે પરમાત્માના ગુણગાન ગવાતા હોય અને ત્યારે મને તમને ભૂખ લાગે, તરસ લાગે, ઘર સાંભળે, કોઈ બીજી અન્યત્ર વ્યસન સાંભળે કે કોઈ પણ વસ્તુ યાદ આવે, આનો મતલબ એક જ છે કે હજી ભગવાનમાં પ્રેમ નથી થયો. જ્યારે ભગવાનમાં પ્રેમ થઈ જાય ત્યારે ન ભૂખ લાગે, ન તરસ લાગે, ન કોઈ યાદ આવે. ક ઉત્તમ શ્લોક ગુણાનુવાદાત. આવા ઉત્તમ શ્લોક પરમાત્માના ગુણગાન જ્યારે ગવાતા હોય વાલા, ત્યારે ભૂખ ન હોય, ત્યારે તરસ ન હોય, ત્યારે એક જ વસ્તુ હોય, કોઈ પીઓ રે પિયાલા શ્યામ રસ કા. આ શ્યામ રૂપી રસનું પાન કરો વાલા. કૃષ્ણ રૂપી રસનું પાન થતું હોય તો બધા વિષય રસ તો વાલા એની પાસે શું. અને એટલા માટે હે ગુરુદેવ, તમે મને અત્યારે એમ કહો છો કે મને ભૂખ લાગે ના. અને જો અત્યારે ભૂખ લાગે અને અત્યારે તરસ લાગે, ક ઉત્તમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્યતે વિના પશુગ્નાત. હે ગુરુદેવ, એ તો કોઈ પશુ જીવ જ હોય કે જેને ભગવાનનું નામ છોડી અને કાંઈ બીજી ક્રિયા કરવાનું મન થાય, બીજું કાંઈ યાદ આવે તો એ તો કોઈ પશુ જ હોઈ શકે ગુરુદેવ, મનુષ્ય ન હોઈ શકે. અને એટલા માટે હવે તમે કોઈ પણ પ્રકારની કાંઈ કોઈ પ્રકારનો વિલંબ કર્યા વગર તમે મને કૃષ્ણની કથા શ્રવણ કરાવો, તમે મને મારા પ્રભુની કથા શ્રવણ કરાવો. આવી સુંદર મજાની વાત કીધી. મથુરા મંડળની કથા કીધી કે મથુરાની અંદર એક ઉગ્રસેન નામના રાજા રહે છે. આ ઉગ્રસેન રાજાને એક દીકરો છે જેનું નામ છે કંસ. એ ઉગ્રસેનના ભાઈ છે દૈવક રાજા. એ દૈવક રાજાની દીકરી છે દેવકીજી.